श्रीलिंग महापुराणનો 27મો ભાગ। જે મેરુ નામક શિવાલય બનાવે છે તે જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ બધા મહાયજ્ઞો દ્વારા પણ સંભવ નથી। સર્વ પ્રકારના યજ્ઞો, તપ, દાન, તીર્થ તથા વેદાધ્યયન કરવાથી જે ફળ મળે છે તે સઘળા ફળને પ્રાપ્ત કરીને તે મનુષ્ય શિવની જેમ ચિરકાળ સુધી આનંદિત રહે છે। જે બુદ્ધિમાન મનુષ્ય ભક્તિપૂર્વક નિષદ નામક શિવાલય બનાવે છે તે શિવલોક પ્રાપ્ત કરીને શિવની જેમ ચિરકાળ સુધી આનંદિત રહે છે। હે વિપ્રો, જે મનુષ્ય હિમશૈલ નામક અતિ ઉત્તમ શુભ શિવાલય બનાવે છે તે હિમશૈલ જેવા વિમાનો દ્વારા દિવ્ય શિવલોકમાં પહોંચીને જ્ઞાન યોગ પામીને ગણાધિપતિ પદ પ્રાપ્ત કરે છે। જે મનુષ્ય પોતાના સામર્થ્ય અનુસાર રુદ્ર શિવને માટે ભક્તિપૂર્વક નીલાદ્રી શિખર નામક પરમ સુંદર શિવાલય બનાવે છે તે જે ફળ પ્રાપ્ત કરે છે તે હું જણાવી રહ્યો છું। ભક્તિપૂર્વક હિમશૈલ નામના શિવાલયનું નિર્માણ કરાવવાથી જે ફળ અગાઉ જણાવવામાં આવ્યું તે સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરીને તે બધા દેવતાઓ દ્વારા નમસ્કૃત થઈ રુદ્રલોક પ્રાપ્ત કરીને રુદ્રોની સાથે આનંદ કરે છે। રુદ્રનું અત્યંત પ્રિય મહેન્દ્રશૈલ નામક શિવાલય બનાવીને મનુષ્ય જે ફળ પામે છે તે ફળ હું કહી રહ્યો છું। હે મુનિ શ્રેષ્ઠો, તે મનુષ્ય મહેન્દ્ર પર્વતના આકારવાળા તથા તેમાં વૃષભો જોતરેલા હોય છે તેવા વિમાનો દ્વારા દિવ્ય શિવલોકમાં જઈને ત્યાં યથેષ્ટ સુખો ભોગવીને રુદ્રો પાસેથી પૂર્ણ જ્ઞાન પામીને વિષયોની વિષયની જેમ ત્યાગીને શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે। જે મનુષ્ય રત્નજડિત સોનાનું દ્રાવિડ નગર અથવા કેસર કોટીનું શિવાલય વિધાનપૂર્વક બનાવડાવે છે અથવા એક સરખું દીર્ઘ ઊંચું શિખર કે મંડપ બનાવડાવે છે તેના પુણ્યનું વર્ણન સેંકડો યુગોમાં પણ કરી શકાતું નથી। હે દ્વિજો, જે મનુષ્ય જીર્ણ જૂના પડી ગયેલા શિવાલય, તેમના મંડપ, કોટ, ઝાંપા અથવા બારણા વગેરેને અગાઉ જેવા અત્યંત સુંદર કરાવી આપે છે તે મૂળ નિર્માતા કરતાં પણ અધિક પુણ્ય પ્રાપ્ત કરે છે, એમાં સંદેહ નથી। જે મનુષ્ય જીવન નિર્વાહ માટે શિવાલયમાં કામ કરે છે તે પોતાના બાંધવો સહિત સ્વર્ગલોકમાં જાય છે, એમાં સંદેહ નથી। જે પોતાના સુખની સિદ્ધિના માટે શિવાલયમાં એકવાર પણ થોડું કાર્ય કરી આપે છે તે સુખ પામીને પ્રસન્ન રહે છે। તેથી હે ઉત્તમ મુનિઓ, જે મનુષ્ય ભક્તિપૂર્વક લાકડું, પથ્થર વગેરે વડે શિવાલય બનાવડાવે છે તે શિવલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે। હે શ્રેષ્ઠ મુનિઓ, મહેશની પ્રસન્નતાના માટે તથા ધર્મ, અર્થ, કામ, મોક્ષના માટે સઘળા પ્રયત્નો સાથે શિવાલયનું નિર્માણ કરાવવું જોઈએ। હે શ્રેષ્ઠ મુનિઓ, જો કોઈ ઉત્તમ શિવાલયમાં બનાવડાવવામાં અસમર્થ હોય તો તે શિવાલયમાં ઝાડુ વાળવું વગેરે કાર્ય કરીને પણ સઘળા વાંછિત ફળ પામી જાય છે। જે વ્યક્તિ કોમળ તથા સૂક્ષ્મ ઝાડુથી સફાઈ કરે છે તે મહિનાની અંદર 1000 ચાંદ્રાયણ વ્રતનું ફળ પ્રાપ્ત કરે છે। જે મનુષ્ય પવિત્ર વસ્ત્રથી ગાળેલા ગંધ કે ગોમયના જળથી વિધાન પ્રમાણે લીપવાનું કામ કરે છે તે વર્ષ સુધી ચાંદ્રાયણ વ્રત કરવાનું ફળ પ્રાપ્ત કરે છે। શિવલિંગની ચારે બાજુ અડધા કોષનું ક્ષેત્ર શિવ ક્ષેત્ર હોય છે। જે પોતાના છોડવા અઘરા એવા પ્રાણોને આ ક્ષેત્રમાં છોડે છે તે શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે। હે સુવ્રતો, આ અડધા કોષ જેટલું માપ સ્વયંભૂ બાણલિંગ અર્થાત માત્ર જ્યોતિર્લિંગનું છે। હે દ્વિજોત્તમ, અન્ય સ્વયંભૂ લિંગના માટે શિવ ક્ષેત્રનું માપ એનાથી અડધું કોષનો ચોથો ભાગ, ઋષિ સ્થાપિત લિંગના માટે તેનાથી અડધું કોષનો 8મો ભાગ અને મનુષ્ય દ્વારા સ્થાપિત લિંગના માટે તેનાથી પણ અડધું કોષનો 16મો ભાગ હોય છે। હે દ્વિજોત્તમ, આ જ પ્રમાણે યતિઓના નિવાસસ્થાનથી કોષના 16મા ભાગનું ક્ષેત્ર શિવ ક્ષેત્ર છે। રુદ્રોના અવતાર સ્થળ, તેમના શિષ્યો પ્રશિષ્યોના અવતાર સ્થળ, યોગાચાર્યોના અવતાર સ્થળ, તેમના શિષ્યોના અવતાર સ્થળ તથા એમના પણ શિષ્ય પ્રશિષ્યોના અવતાર સ્થળથી અડધા કોષનું મંડળ શિવ ક્ષેત્ર હોય છે। હે દ્વિજો, મહાપુણ્યપ્રદ શ્રી પર્વત તથા તેના પ્રાંત ભાગ તળેટી એવા આ શિવ ક્ષેત્રમાં જે પ્રાણ ત્યાગ કરે છે તે શિવ સાયુજ્ય પામે છે। જે મનુષ્ય વારાણસીમાં તથા ખાસ કરીને ત્યાં અવિમુક્ત ક્ષેત્રમાં, કેદારમાં, ખાસ કરીને મહાક્ષેત્ર પ્રયાગમાં તથા કુરુક્ષેત્રમાં પ્રાણ ત્યાગ કરે છે તે મોક્ષ પામે છે। પ્રભાસ, પુક્ષર, અવંતી, અમરેશ્વર તથા વણિશેલા કુલમાં મૃત પ્રાણી શિવાત્માપણાને પામે છે। વારાણસીમાં મરનાર પ્રાણીનો પુનર્જન્મ થતો નથી। જે પ્રાણી ત્રિવિષ્ટપ, વિમુક્ત, કેદાર ક્ષેત્ર, સંગમેશ્વર, શાલક, જંબુકેશ્વર, શુક્રેશ્વર, ગોકર્ણ, ભાસ્કરેશ્વર, ગુહેશ્વર, હિરણ્યગર્ભ તથા
નંદીશ ક્ષેત્રમાં પ્રાણ છોડે છે તે પરમ ગતિ પામે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, પોતાના શરીરને નિયમો દ્વારા ક્ષીણ કરીને જે યોગી માનવ સ્થાપિત, દેવ સ્થાપિત, આર્ષ, મુનિ સ્થાપિત અથવા સ્વયંભૂ આપમેળે ઉત્પન્ન થયેલા કોઈ પણ શિવ ક્ષેત્રમાં પ્રાણ ત્યાગ કરે છે તે શિવત્વને પામે છે. જ્યોતિર્લિંગ ક્ષેત્ર તથા દેવ ક્ષેત્રના વિષયમાં સંદેહ કરવો ન જોઈએ. શિવ ક્ષેત્રમાં સારી રીતે પરમેશ્વરની પૂજા કરી અગ્નિમાં જે પ્રાણી પોતાના શરીરને તેમાં હોમી દે છે તે પરમ ગતિ પ્રાપ્ત કરે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે મનુષ્ય નિરાહાર રહીને શિવ ક્ષેત્રમાં પ્રાણ ત્યાગ કરે છે તે શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે. જે પોતાના બંને પગ કાપીને પણ શિવ ક્ષેત્રમાં નિવાસ કરે છે તે શિવત્વને પામે છે. એમાં સંદેહ કરવો ન જોઈએ. શિવ ક્ષેત્રના દર્શન પુણ્યદાયક હોય છે અને તેમાં પ્રવેશ કરવો તેનાથી પણ 100 ગણું અધિક પુણ્યદાયક હોય છે અને તેનો સ્પર્શ તથા પ્રદક્ષિણા તેનાથી પણ 100 ગણી પુણ્યપ્રદ હોય છે. ત્યાં મૂર્તિને જળ સ્નાન કરાવવાથી તેના કરતાં પણ 100 ગણું પુણ્ય મળે છે. હે વિપ્રો, દૂધથી સ્નાન કરાવવાથી તેના કરતાં પણ 100 ગણું, દહીંથી સ્નાન કરાવવાથી તેના કરતાં 1000 ગણું, મધથી સ્નાન કરાવવાથી તેના કરતાં પણ 100 ગણું, ઘીથી સ્નાન કરાવવાથી તેના કરતાં અનંત ગણું અને શર્કરાથી ખાંડથી સ્નાન કરાવવાથી તેના કરતાં પણ 100 ગણું અધિક પુણ્ય થાય છે. શિવ ક્ષેત્રની સમીપમાં સ્થિત કોઈ નદીએ જઈને તેમાં સ્નાન કરી અને અન્નનો ત્યાગ કરી જે પોતાનું શરીર છોડે છે તે શિવલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. શિવ ક્ષેત્રના સમીપમાં સ્થિત બધી સુંદર નદીઓ, વાવડીઓ, કૂવા તથા તળાવ શિવતીર્થ કહેવાય છે. હે શ્રેષ્ઠ દ્વિજો, તે તીર્થોમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરીને મનુષ્ય બ્રહ્મહત્યાદિ પાપોમાંથી મુક્ત થઈ જાય છે, એમાં સંદેહ નથી. હે મુનિઓ, શિવતીર્થમાં પ્રાતઃકાળે સ્નાન કરીને તે મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પામીને રુદ્રલોકમાં જાય છે. મધ્યાહનકાળમાં શિવતીર્થોમાં એકવાર પણ ભક્તિપૂર્વક સ્નાન કરીને મનુષ્ય ગંગા સ્નાન જેવું પુણ્ય પ્રાપ્ત કરે છે, એમાં સંદેહ નથી. સૂર્યાસ્ત પછી શિવતીર્થોમાં સ્નાન કરીને મનુષ્ય પાપના અંગરખાને ત્યજીને શિવપદને પામી જાય છે. હે દ્વિજો, શિવતીર્થોમાં એકવાર પણ 3 સમયે ત્રિશ્રવણ સ્નાન કરીને મનુષ્ય શિવ સાયુજ્ય પામે છે. હે શ્રેષ્ઠ દ્વિજો, પુરાકાળમાં કોઈ સુવર માર્ગમાં કૂતરાને જોઈને ભયને લીધે સંયોગવશ શિવતીર્થમાં પડી ગયું અને તે એકવાર ડૂબકી લગાવીને મરી ગયું. એનાથી એણે ગણાધિપતિ પદ પ્રાપ્ત કર્યું. જે પ્રાતઃકાળે લિંગ સ્વરૂપી દેવ દેવેશ્વર શિવના દર્શન કરે છે તે સૌથી ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. મધ્યાહનકાળે મહાદેવના દર્શન કરીને તે યજ્ઞનું ફળ પામે છે અને સાયંકાળે દર્શન કરીને બધા યજ્ઞોનું ફળ પામીને માનસિક તથા વાચિક પાપ, મોટામાં મોટા શારીરિક પાપ, ઉત્પાતકો અને અનુપાતકોમાંથી મુક્ત થઈ જાય છે. સૂર્યની બધી સંક્રાંતિઓમાં લિંગના આકારવાળા મહાદેવ પ્રભુ ઈશાનના દર્શન કરીને મનુષ્ય મહિનાભરમાં કરેલા પાપનો ત્યાગ કરીને શિવલોકમાં જાય છે. દક્ષિણાયન, કર્ક સંક્રાંતિ તથા ઉત્તરાયણ, મકર સંક્રાંતિ તથા વિષવવત, મેષા, તુલા સંક્રાંતિમાં અડધા માસ સુધી વિધિવત શિવની પૂજા કરીને મનુષ્ય પરમ ગતિ પામે છે. પવિત્રાવસ્થામાં જે મનુષ્ય સવ્ય અપસવ્ય વિધિથી અર્થાત સોમસત્રનું ઉલ્લંઘન કર્યા વિના ધીમી ગતિથી ચારે બાજુથી શિવાલયની 3 પ્રદક્ષિણા કરે છે તે ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. જે મનુષ્ય વાણી દ્વારા પરમેશ્વર શિવને નિત્ય જપે છે તે પણ શિવલોકમાં જાય છે. પછી તેના માટે મેળવવાનું શું બાકી રહે છે? હે મહાભાગો, ગંધ તથા ગોમય ભેળવેલા જળથી મંડળાકાર ક્ષેત્ર બનાવીને તેમાં મોતી, ઇન્દ્રનીલ, પદ્મરાગ, સ્ફટિક, મરકત, સુવર્ણ તથા રજત ના અતિ સુંદર ચૂર્ણો દ્વારા અથવા ધનના અભાવમાં તેજ વર્ણના લૌકિક ચૂર્ણો દ્વારા મહાદેવની સમીપ કર્ણિકા સહિત 10 હાથ પ્રમાણનું શુભ કમળ બનાવીને ત્યાં 5, 6, 8 તથા 9 વામ વગેરે શક્તિઓ સહિત પરમ ઇષ્ટ પ્રદાન કરવાવાળા મહાદેવનું આહ્વાન કરીને પુનઃ 8 શક્તિઓ સહિત ઈશાનનું આહ્વાન કરીને 10 ખૂણામાં 10 શક્તિઓ સહિત તથા તેની બહાર 10 શક્તિઓ સહિત શિવજીનું પૂજન કરીને તથા તેમને પ્રણામ કરીને દેવાધિદેવને માટે તેને નિવેદિત કરવાથી પૃથ્વીદાનનું ફળ પ્રાપ્ત થાય છે. નિર્ધન ભક્ત શાલી ચાવલના ચૂર્ણ વગેરેથી પણ કમળ બનાવીને પૂજા કરી પૂર્વોક્ત સમસ્ત પુણ્ય પ્રાપ્ત કરે છે, એમાં સંદેહ નથી. મંડળમાં રત્નોના ચૂર્ણ વગેરે અથવા અન્ય ચૂર્ણોથી 12 દળોવાળું ઉત્તમ કમળ બનાવીને મંડળની મધ્યમાં 12 મૂર્તિઓ સાથે સૂર્યને સ્થાપિત કરી સૂર્યની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી તે ભક્ત ઉત્તમ સૂર્ય સાયુજ્ય પ્રાપ્ત કરે છે. એ જ પ્રમાણે પ્રાકૃતિક મંડળ બનાવી તેમાં 6 દળોવાળું કમળ બનાવીને તેની મધ્યમાં આર્યા બ્રહ્મરૂપિણી દેવેશી પ્રકૃતિ, જમણી બાજુ સત્વમૂર્તિ, ડાબી બાજુ રજોગુણ, સામે તમોમૂર્તિ, મધ્યમાં દેવી અંબિકા, દક્ષિણમાં 5 ભૂત તથા 5 તન્માંત્રાઓ અને ઉત્તરમાં 5 કર્મેન્દ્રિયો તથા 5 જ્ઞાનેન્દ્રિયોની વિધિવત પૂજા કરીને
તે સળદળ કમળમાં આત્મા અને અંતરાત્મા આ બંનેની બુદ્ધિની તથા મહત સહિત અહંકારની પૂજા કરવી જોઈએ. આથી તે સમસ્ત યજ્ઞોનું ફળ પામે છે. હે મુનિઓ, આ પ્રમાણે મેં તમને સંપૂર્ણ ઉત્તમ પ્રાકૃતિક મંડળ જણાવી દીધું. હે શ્રેષ્ઠ વિપ્રો, હવે હું સઘળી કામનાઓને સિદ્ધ કરનારા સાધનને વર્ણવીશ. મંત્રને જાણનારા ભક્ત વિધાનપૂર્વક ગાયના છાણથી ગોચર્મ જેવડું ચોરસ મંડળ બનાવીને જળથી છંટકાવ કરી તેને ચંદરવા અથવા છત્રોથી સોનામાંથી બનાવેલા અર્ધચંદ્રાકાર પરપોટાઓથી સુવર્ણમય પીપળાના પાંદડાઓથી ખીલેલા શ્વેત રક્ત અને નીલકમળોથી ચંદરવાની ચારે બાજુ લટકતી મોતીઓની માળાથી શ્વેત ધજાઓથી શ્વેત માટીના પાત્રોથી મનોહર જળ ભરેલા ઘડાઓથી ફળ અને ફૂલની હારમાળાઓથી વૈજયંતીઓથી રેશમી વસ્ત્રથી 50 દીપમાળાઓથી તથા 5 પ્રકારના સુગંધિત ધૂપોથી અલંકૃત કરીને 50 દળો ધરાવતું ઉત્તમ કમળ બનાવવું. આ પ્રમાણે વિવિધ રંગના ચૂર્ણોથી અથવા શ્વેત ચૂર્ણ દ્વારા વિધાનપૂર્વક 1 હાથ જેટલા માપનું કમળ બનાવીને તેની કર્ણિકામાં દેવી સહિત દેવેશ્વર શિવની સ્થાપના કરવી. હે સુવ્રતો, કમળના પાત્રોમાં પૂર્વ દિશા વગેરેના ક્રમથી રુદ્રોની સાથે અકારાદિ વર્ણોને સ્થાપિત કરવા. જે આદિમાં પ્રણવ ઓમ તથા અંતમાં નમથી યુક્ત હોય તે શ્રેષ્ઠ મુનિઓ આ પ્રમાણે ભક્તે ક્રમશઃ ગંધ પુષ્પ વગેરેથી પૂજન કરીને ત્યાં વિધિપૂર્વક 50 બ્રાહ્મણોને ભોજન કરાવવું. ત્યાર પછી તે શ્રેષ્ઠ બ્રાહ્મણોને જપમાળા, યજ્ઞોપવિત, કુંડળ, કમંડળ, આસન, લાકડી, પાઘડી તથા વસ્ત્ર પ્રદાન કરીને દેવોના દેવ શંભુને મહાચરુ નિવેદિત કરી 1 કાળી ગાય તથા કાળો વૃષભ પ્રદાન કરવો. અંતમાં ચૂર્ણ નિર્મિત મંડળ તથા પૂજા દ્રવ્યોને દેવોના દેવ શિવને સમર્પિત કરી દેવા અને આરંભમાં ઓમ જોડીને બુદ્ધિમાન સાધકે દરેક વર્ણનો અનુક્રમે જપ કરવો. હે વિપ્રો, આ પ્રમાણે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક ઉત્તમ સંપૂર્ણ મંડળ બનાવી જે ફળને પ્રાપ્ત કરે છે તેને હું સંક્ષેપમાં જણાવી રહ્યો છું. યોગ્ય રીતે વિધિપૂર્વક અંગો સહિત વેદોનું અધ્યયન કરીને વિધાન અનુસાર ક્રમથી જ્યોતિષ્ટોમ વગેરેથી લઈને વિશ્વજીત સુધી બધા યજ્ઞો કરીને પોતાના જેવા પુત્ર ઉત્પન્ન કરીને પત્ની સહિત વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવિષ્ટ થઈ અગ્નિકર્મ કરીને પાછું હે દ્વિજો ચાંદ્રાયણ વગેરે બધા વ્રતો સંપન્ન કરીને એ પછી સઘળી ક્રિયાઓનો ત્યાગ કરી બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કરીને પ્રયત્નપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરી વડે તે જ્ઞાન વડે જ્ઞેયના દર્શન કરીને તે યોગી જે ફળ પામે છે તે ફળને તે સંપૂર્ણ વર્ણમંડળના દર્શન માત્રથી પામી જાય છે. હે શ્રેષ્ઠ દ્વિજો, જે કોઈ પણ પ્રકારે શિવાલયને લીપીને સામે પાછળ ઉત્તર અને દક્ષિણમાં ચતુષ્કોણ મંડળ બનાવીને તેને ચારે બાજુ રંગોળીથી શણગારી પુષ્પ, અક્ષત વગેરેથી પૂજન કરીને મનુષ્ય સઘળા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય એકવાર પણ ભક્તિપૂર્વક ગર્ભગૃહને ચંદન વગેરે તથા કપૂર સહિત ગંધદ્રવ્યો વડે ચારે બાજુથી લીપીને બધી બાજુ સુગંધિત પુષ્પ વેરીને 4 પ્રકારના ધૂપ અર્પિત કરીને ભગવાન ઈશાનની પ્રાર્થના કરે છે તે શિવલોકમાં જાય છે. તે મનુષ્ય ત્યાં 100 કરોડ કલ્પો સુધી મોટા સુખ ભોગવીને પોતાના દેહરૂપી સુગંધિત પુષ્પો વડે શિવ મંદિરને ભરીને ક્રમશઃ ગંધર્વલોકમાં પહોંચીને ત્યાં ગંધર્વો દ્વારા પૂજાય છે. વળી ક્રમનાનુસાર આ લોકમાં આવીને પરાક્રમી રાજા થાય છે. તે સદાશિવ, આદિદેવ, મહાદેવ, સૃષ્ટિપાલન, સંહાર કરનારા, જગતના સ્વામી તથા સર્વવ્યાપી છે. શિવરૂપી બ્રહ્મ પાસેથી મોક્ષ સુખરૂપી અમૃતને ગ્રહણ કરવું જોઈએ અને મોક્ષના સાધન સ્વરૂપ ઉત્તમ વ્યક્ત, અવ્યક્ત, નિત્ય તથા અચિંત્ય પ્રભુનું સદા અર્ચન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે 78મો અધ્યાય. શિવાચારના પરિપાલનમાં હિંસા ધર્મનો મહિમા તથા શિવ ભક્તિનું મહાત્મ્ય. સૂતજી બોલ્યા કે હે શ્રેષ્ઠ મુનિઓ, શિવ ક્ષેત્રમાં વસ્ત્ર દ્વારા ગાળેલા પવિત્ર જળ વડે જ લીંપવાનું કાર્ય કરવું જોઈએ, નહીં તો સિદ્ધિ મળતી નથી. હે શ્રેષ્ઠ મુનિઓ, ખાસ કરીને નદીમાંથી લીધેલું ફીણ વિનાનું જળ જેને ફરી વસ્ત્રથી ગાળી લેવામાં આવ્યું હોય આવું જળ પવિત્ર હોય છે. તેથી હે દ્વિજો, સમસ્ત કાર્યોની સિદ્ધિ માટે બધા દેવ કાર્ય પવિત્ર જળ વડે કરવા જોઈએ. જળમાં સૂક્ષ્મ કીટાણુ હોય છે, તેથી સાચે જ અપવિત્ર જળ વડે દેવ કાર્ય કરવાથી તે બધું પાપ લાગે છે જે તેમને મારવાથી થાય છે. ઝાડુ કાઢવામાં, સફાઈ કરવામાં, ખાસ કરીને અગ્નિકાર્ય દળવા, ખાંડવામાં તથા જળના સંગ્રહમાં ગૃહસ્થો દ્વારા હિંસા થઈ જાય છે. તેથી હિંસાથી બચવું જોઈએ. હે દ્વિજો, બધા પ્રાણીઓ પ્રત્યે આ અહિંસાભાવ સૌથી મોટો ધર્મ છે. તેથી પૂરા પ્રયત્નથી વસ્ત્રથી ગાળેલા પવિત્ર કરેલા જળનો પ્રયોગ કરવો જોઈએ. તે દાન પુણ્યપ્રદ તથા બધા દાનોમાં શ્રેષ્ઠ છે. જે અભય આપનારું છે, તેથી બધી જગ્યાએ હંમેશા હિંસાનો ત્યાગ કરવો જોઈએ.
મન, વાણી, કર્મથી જે કોઈની હિંસા કરતો નથી અર્થાત તેમને દુઃખ પહોંચાડતો નથી એવા અહિંસક વ્યક્તિની બધા પ્રાણી સદા રક્ષા કરે છે અને હિંસકને કષ્ટ આપે છે. વેદના પરગામી વિદ્વાને સંપૂર્ણ ત્રિલોકનું દાન આપીને મનુષ્ય જે ફળ પામે છે તેનું કરોડો ગણું ફળ અહિંસક મનુષ્ય પામે છે. મન, વચન તથા કર્મથી સઘળા પ્રાણીઓના હિતમાં સંલગ્ન અને દયાદ્રષ્ટિના માર્ગ પર ચાલનારા જનો રુદ્રલોકમાં જાય છે. જે લોકો સ્વામીની જેમ વિભિન્ન પ્રાણીઓને પોતાના પુત્ર પૌત્રના સમાન સમજીને સ્નેહપૂર્વક તેમની રક્ષા કરે છે તેઓ રુદ્રલોકમાં જાય છે. આથી પૂરા પ્રયત્નપૂર્વક વસ્ત્રગાળથી પવિત્ર કરેલા જળ દ્વારા સદા અભ્યુક્ષણ, મંત્રપૂર્વક સિંચન તથા વિશેષ રૂપે સ્નાન કરાવવું જોઈએ. સંપૂર્ણ ત્રિલોકનો સંહાર કરનાર જે પાપનું ફળ મળે છે તે બધું પાપ મનુષ્ય શિવાલયમાં માત્ર એક પ્રાણીની હત્યા કરીને પ્રાપ્ત કરે છે. હે શ્રેષ્ઠ દ્વિજો, શિવના નિમિત્તે સદા પુષ્પ હિંસા કરવી જોઈએ. યજ્ઞના માટે પશુ હિંસા દુષ્ટ શાસન છે. આ ક્ષત્રિયો દ્વારા કરી શકાય છે. બ્રહ્મવાદી યોગીઓ માટે કોઈ વિધિ નિષેધ નથી. આથી નિષિદ્ધનું સેવન કરવા છતાં પણ તે વધ્ય નથી. સર્વ કર્મોનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરનાર બ્રહ્મવાદીઓનો વધ કરવો ન જોઈએ. તેઓ પાપ કર્મમાં રત હોવા છતાં સદા પૂજ્ય છે. અત્રિના કુળમાં ઉત્પન્ન બધી સ્ત્રીઓ પવિત્ર હોય છે. અત્રિ વંશની સ્ત્રીની હત્યા કરવાથી બ્રહ્મહત્યા જેવું પાપ લાગે છે. તેથી પાપ કર્મમાં રત હોય તો પણ તે સ્ત્રીઓની હત્યા કરવી ન જોઈએ. બધા લોકો યજ્ઞ હેતુ સર્વત્ર સર્વદા સ્ત્રીઓને ગ્રહણ કરવી ન જોઈએ. હે વિપ્રેન્દ્રો, બધા વર્ણોની સ્ત્રીઓ ભલે જ તે પાપ કર્મમાં રત હોય, મલિન હોય, રૂપવતી હોય, કુરૂપ હોય અથવા મલિન વસ્ત્રોવાળી હોય, મનુષ્યો દ્વારા વધ્ય નથી. તેમનામાં શિવભાવ રાખવો જોઈએ. વેદ વિરુદ્ધ વ્રત તથા આચારવાળા તથા શ્રુતિ અને સ્મૃતિથી વિમુખ લોકો પાખંડી કહેવાય છે. દ્વિજાતિઓએ તેમની સાથે વાતચીત કરવી ન જોઈએ, તેમનો સ્પર્શ કરવો ન જોઈએ અને તેમની સામે દ્રષ્ટિ કરવી ન જોઈએ. તેમ છતાં રાજાઓએ તથા અન્ય લોકોએ તેમનો વધ ન કરવો. હે દ્વિજો, મનુષ્ય સજ્જનોના સંસર્ગવશ એક વાર પણ મહેશ્વરનું પૂજન કરીને રુદ્રલોક પ્રાપ્ત કરી લે છે. હે શ્રેષ્ઠ દ્વિજો, દયાવિહોણા સૌ કોઈ તથા પરમ કારણ શિવમાં ભક્તિ વિનાના બધા મનુષ્યો દુઃખ ભોગવે છે. જેઓ દેવોના દેવ પરમેષ્ઠી શિવના ભક્ત છે તેઓ ભાગ્યશાળી છે અને તેઓ ઇહલોકમાં સુખ ભોગવીને મુક્ત થઈ જાય છે. જેમ ગૃહસ્થ મનુષ્યોનું ચિત્ત પુત્રો, સ્ત્રીઓ તથા ઘરોમાં આસક્ત રહે છે એ જ પ્રમાણે તેનું ચિત્ત જો યતિઓ તથા તપસ્વીઓના સાનિધ્યથી એકવાર પણ આદિદેવમાં લાગી જાય તો પરમેશ્વરનો લોક તેમના માટે દૂર નથી. ત્યાર પછી આવે છે 79મો અધ્યાય, શિવ પૂજાથી સર્વનું કલ્યાણ. શિવ પૂજાની વિધિ તથા શિવ મંદિરમાં દીપદાનનો મહિમા. ઋષિઓ બોલ્યો કે હે મહામતે, મંદ બુદ્ધિના, અલ્પ આયુષ્યના, અલ્પ પરાક્રમના તથા અલ્પ સામર્થ્યના મનુષ્યએ પ્રજાપતિ મહાદેવની પૂજા કઈ રીતે કરવી જોઈએ? 1000 વર્ષોની તપસ્યા દ્વારા શંકરની પૂજા કરીને દેવતા પણ તેમના દર્શન કરી શકતા નથી તો પછી મનુષ્ય શિવની પૂજા કઈ રીતે કરે? સૂતજી બોલ્યા કે હે શ્રેષ્ઠ મુનિઓ, સૌએ યથાર્થ વાત કહી છે છતાં પણ શ્રદ્ધાપૂર્વક શિવની પૂજા કરવાથી તેમના દર્શન થઈ શકે છે અને તેમની સાથે વાતચીત કરી શકાય છે. હે દ્વિજો, પ્રસંગવશ ભક્તિહીન લોકો દ્વારા પણ પૂજિત થઈને તે ભગવાન તેમના ભાવને અનુરૂપ ફળ આપે છે. હે દ્વિજો, ઉચ્છિષ્ટ અધમ બ્રાહ્મણ શિવની પૂજા કરીને પિશાચલોકમાં જાય છે અને ક્રોધિત થઈ પૂજા કરનાર મૂઢ બુદ્ધિનો વ્યક્તિ રાક્ષસનું સ્થાન લોક પ્રાપ્ત કરે છે. અભક્ષ્ય ભોજનનું ભક્ષણ કરનાર દુષ્ટ મનુષ્ય શિવની પૂજા કરીને યક્ષલોકને પામે છે અને નૃત્યગાન કરનાર તેમની પૂજા કરીને ગંધર્વ લોક પામે છે. પ્રસિદ્ધિનો ઈચ્છુક અને સ્ત્રીઓમાં આસક્ત નરાધમ બુદ્ધલોકને પામે છે. મદોન્મત્ત વ્યક્તિ રુદ્રની પૂજા કરતો રહીને સોમલોકને પ્રાપ્ત કરે છે. ગાયત્રી દ્વારા શિવનું પૂજન કરીને મનુષ્ય પ્રજાપતિ લોકને અને પ્રણવ દ્વારા પૂજન કરીને બ્રહ્મલોક તથા વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. શ્રદ્ધાપૂર્વક એકવાર પણ મહેશ્વરનું પૂજન કરીને મનુષ્ય રુદ્રલોકમાં પહોંચીને રુદ્રોની સાથે આનંદ પ્રમોદ કરે છે. દેવતાઓ તથા અસુરોથી પૂજિત શુભલિંગને પવિત્ર જળથી સ્વચ્છ કરીને પીઠ પર ભક્તિપૂર્વક શિવનું આહ્વાન કરી તેમને જોઈ વિધિપૂર્વક પ્રણામ કરીને ધર્મજ્ઞાનમય ઉત્તમ વૈરાગ્ય ઐશ્વર્યથી સંપન્ન સર્વ લોકોથી નમસ્કૃત ઓમકાર પદ્મથી યુક્ત મધ્ય ભાગવાળા તથા ચંદ્ર સૂર્ય અગ્નિથી ઉત્પન્ન કલ્પિત આસન પર સ્થાપિત કરીને રુદ્ર શંભુને પાર્ધ્ય અર્ધ્ય આચમન પ્રદાન કરી તેમને દિવ્ય જળોથી સ્નાન કરાવવું જોઈએ. પુનઃ ઘી, દૂધ તથા દહીંથી રુદ્રને સ્નાન કરાવવું જોઈએ તથા વિધિપૂર્વક સ્વચ્છ કરવા જોઈએ. ત્યાર પછી શુદ્ધ જળથી સ્નાન કરાવીને ચંદન વગેરેથી પૂજન કરવું જોઈએ. ફરી રોચન વગેરેથી પૂજન કરી દિવ્ય પુષ્પ, અખંડ બિલીપત્ર
અનેક પ્રકારના કમળ, નીલકમળ, લાલ કમળ, નંદ્યાવર્ત પુષ્પ, મોગરો, ચંપો, જાતિ પુષ્પ, બકુલ, કરેણના પુષ્પ, શમી, બૃહસ્પ પુષ્પ, ધૂતુરના પુષ્પ, અગથિયાના પુષ્પ, અગત્ય તારો ઉદિત થતા ખીલનારા પુષ્પો, અપામાર્ગ, કદમના ગુચ્છ તથા સુંદર આભૂષણોથી પૂજન કરીને 5 પ્રકારના ધૂપ પ્રદાન કરીને ખીર પાયસ અર્પણ કરવી જોઈએ. ત્યાર પછી દહીં ભાત, મધ ઘીવાળો ભાત, રાંધેલું અન્ન અને મગની વાનગી આ 6 પ્રકારનું અન્ન નિવેદિત કરવું અથવા 5 પ્રકારનું ઘી મિશ્રિત ભોજન નિવેદિત કરવું અથવા માત્ર 1 આઢક 4 પ્રસ્થ શુદ્ધ ચોખા રાંધીને તે અર્પણ કરવા. અંતમાં પ્રદક્ષિણા કરી વારંવાર નમસ્કાર કરીને ભગવાન ઈશાનની સ્તુતિ કરીને વળી શંકરની વિધિવત પૂજા કરીને ઈશાન તત્પુરુષ, અઘોર, વામદેવ તથા સંધ્યોજાત મંત્રોના જપ કરી આ 5 મંત્રોથી શિવની પૂજા કરવી. આ વિધિથી પૂજા કરવાથી દેવ મહેશ્વર પ્રસન્ન થાય છે. હે શ્રેષ્ઠ દ્વિજો, શિવ પૂજનમાં ઉપયોગ કરાયેલા પુષ્પ, પત્ર વગેરે સાથે વૃક્ષ અને ગાયો આ બધા પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે એકવાર પણ શિવ, રુદ્ર, સર્વ, ભવ, અજની પૂજા કરે છે તે પુનર્જન્મ રહિત શિવ સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે. એકવાર અથવા પ્રસંગવશ પણ પૂજિત પરમેશ્વર ભવ ઉમાપતિના દર્શન કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. પૂજિત કરવામાં આવેલા અથવા પૂજિત થઈ રહેલા મહાદેવના દર્શન કરીને મનુષ્ય બ્રહ્મલોકમાં જાય છે એમાં સંદેહ નથી. જે શિવ વિશે કંઈ પણ સાંભળીને તેનું અનુમોદન કરે છે એ પરમ ગતિ પ્રાપ્ત કરે છે. જે શિવ સમક્ષ એકવાર પણ ઘીનો દીવો અર્પિત કરે છે તે વર્ણાશ્રમી લોકોના માટે દુર્લભ સ્થિર ગતિ પ્રાપ્ત કરે છે. શિવાલયમાં માટી કે લાકડાનું બનાવેલું દીવો કરવાનું છાલિયું અને દીવાની દીવટ પ્રદાન કરનાર મનુષ્ય પોતાની આગળની 100 પેઢી સહિત શિવલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. જે વિધાન અનુસાર ભક્તિપૂર્વક લોઢાની, તાંબાની, ચાંદીની કે સોનાની બનેલી દીવી શિવને અર્પણ કરે છે તે 10,000 સૂર્ય સમાન દેદીપ્યમાન વિમાનમાં બેસીને શિવલોકમાં જાય છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે કાર્તિક માસમાં શિવ સમક્ષ ઘીનો દીવો સમર્પિત કરે છે અથવા વિધાન અનુસાર પૂજિત થઈ રહેલા પરમેશ્વરના શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે તે બ્રહ્મલોકમાં જાય છે. શિવનું આહ્વાન, ઉત્તમ સાનિધ્ય સ્થાપન તથા પૂજન રુદ્ર ગાયત્રી દ્વારા અને આસન પ્રણવ દ્વારા બતાવાયું છે. સંધ્યોજાત વગેરે 5 મંત્રોથી તથા વિશેષ રૂપે રુદ્ર મંત્રોથી તેમનું સ્નાન કરાવવાનું જણાવાયું છે. આ પ્રમાણે દેવોના દેવ ઉમાપતિની પૂજા દરરોજ કરવી. તેમની દક્ષિણામાં બ્રહ્માની પૂજા પ્રણવ મંત્રથી કરવી અને ઉત્તરમાં દેવોના દેવ વિષ્ણુની પૂજા ગાયત્રી મંત્રથી કરવી. વિધિ અનુસાર સંધ્યોજાત વગેરે 5 મંત્રોથી તથા પ્રણવ વડે અગ્નિમાં હોમ કરવો. આ પ્રમાણે શંકરની સારી રીતે પૂજા કરીને તે મનુષ્ય શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે. હે ઋષિઓ, મેં સંક્ષેપમાં લિંગાર્ચન વિધિનો ક્રમ કહી દીધો. અગાઉ સ્વયં રુદ્રના મુખેથી આને સાંભળીને વ્યાસજીએ મને કહ્યો હતો. ત્યાર પછી આવે છે 80મો અધ્યાય. દેવતાઓએ કૈલાસપુરી આવીને ત્યાં વિરાજમાન ઉમા સહિત ભગવાન શિવના દર્શન કરવા તથા ભગવાન શિવ દ્વારા દેવતાઓને પાશુપાત વ્રતનો ઉપદેશ આપવો. ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, પશુપતિના દર્શન કરી પાશુપાસમાંથી મુક્તિ કઈ રીતે મળે છે? દેવતાઓએ પશુત્વનો ત્યાગ કઈ રીતે કર્યો? કૃપા કરી અમને કહો. સૂતજી બોલ્યા કે પૂર્વકાળમાં કૈલાસ શિખર પર ભોગ્ય નામના પોતાના પુરમાં સ્થિત સર્વજ્ઞ શિવની પાસે બધા દેવતાઓ તેમની કૃપાથી ભેગા મળીને આવ્યા. સઘળા દેવતાઓના માટે જનાર્દન પુરુષોત્તમ વિષ્ણુ પણ ગરુડ પર બેસીને બ્રહ્મા તથા દેવતાઓની સાથે દેવાધિદેવ શિવ પાસે પહોંચ્યા. ઇન્દ્ર, સાધ્યગણ તથા યમ સહિત સૌ કોઈ એક સાથે શિવના ગિરિશ્રેષ્ઠ શુભ તથા ઉત્તમ પર્વત શ્રેષ્ઠ મેરુ પર આવીને તે ગિરિને પ્રણામ કર્યા. તે ગરુડધ્વજ ભગવાન વસુદેવ ગરુડ પરથી ઉતરીને ઉત્તમ દેવતાઓની સાથે મેરુ પર્વત પર ચઢી ગયા. તે સમસ્ત પાપોથી રહિત સર્વ કાંઈ આપનારો ઉત્તમ ભોગો ધરાવતો આનંદિત કુરર ટોળાવાળો હાથીઓના ગર્જનાથી ગાજતો મધુર ગીતોથી ગુંજતો બીજા પર્વતોના ભાગોને પોતાના પડછાયા રૂપે અંધકારથી ઢાંકતો દેખાડતા ડગલાવાળા વન ધરાવતો વહેતા પવનો અને જળથી ભરેલો સૂર્ય જેવા પ્રજ્વળતા સેંકડો હજારો ભવન ધરાવતો મનોહર ગતિવાળા હંસોના સમૂહોથી શોભતો ઘાવડો, ખેર, ખાખરો, ચંદન વગેરે વૃક્ષોથી ભર્યો ભાદર્યો ઉત્તમ પક્ષીઓના સમૂહ ધરાવતો કોયલ વગેરે તથા ભમરાઓથી શોભાયમાન ક્યાંક ક્યાંક કેટલાય દિવ્ય વૃક્ષોથી ભરેલો કુર્બક, બારમાસી, પ્રિયક, તિલક, પુષ્પોથી વૃક્ષોથી સંપન્ન મોટી સંખ્યામાં કદમ, તમાલ, લતાઓથી આવૃત તથા અનેક પ્રકારના શિખરો ધરાવતો શ્રેષ્ઠ પર્વત છે. આ પર્વત પર દેવોના દેવ પરમેશ્વર શિવના વિહાર માટે વિશ્વકર્માએ એક શિવપુરાણનું નિર્માણ કર્યું છે. ઇન્દ્ર અને ઉપેન્દ્ર સહિત બધા દેવતાઓએ તે પુરને ધ્યાનપૂર્વક જોયું.